આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના હારીજ હાઈવે પર એક યુવક ખાડામાં ભરેલ પાણીમાં નાહવા જતા કુતૂહલ સર્જાયું। પાટણ જિલ્લાના હારીજ હાઈવે ચોકડી પર આશ્ચર્ય પમાડે તેવા દ્રશ્યો સામે આવ્યા। ચોકડી પર ખાડામાં ભરેલ પાણીમાં યુવાન નાહવા બેઠો। ટ્રાફિકવાળા વિસ્તારમાં યુવાન નાહવા બેસતા કુતૂહલ સર્જાયું। યુવાને ડ્રિંક કરેલું હોવાનું અનુમાન લગાવવામાં આવ્યું। જાહેર માર્ગ પર યુવાનની આ પ્રકારની હરકતને લઈ અનેક સવાલો ઊભા થયા છે। યુવાન દ્વારા માર્ગ વચ્ચે નહાતા ટ્રાફિકને અડચણરૂપ અકસ્માતનો ભય। હારીજ ટ્રાફિક પોલીસના મુખ્ય પોઈન્ટ પર આ ઘટના બનતા અનેક સવાલો પોલીસ સામે ઊભા થયા છે। યુવાનના કારણે કોઈ અકસ્માત સર્જાય તો જવાબદારી કોની? કેટલીક જગ્યાએથી તો જાહેરમાં ઇંગ્લિશ દારૂની ખાલી બોટલો અને ખાલી દારૂની થેલીઓ મળી। ગુજરાતમાં દારૂની બંધી તેવી માત્ર વાતો। અવારનવાર કેટલાક લોકોની અરજી, કેટલીક વાર વિડીયો વાયરલ, તેમ છતાં હારીજ પોલીસના પેટ્રોલિંગ ઉપર અનેક સવાલો ઊભા થયા।